અંકલેશ્વર નેશનલ હાઈવે પર આંબલા ખાડીનો બ્રિજ જર્જરિત અને સાંકડો હોવાના કારણે 2 થી 3 કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ભારે ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો અટવાયા હતા. આંબલા ખાડી પરનો બ્રિજ સાંકડો હોવાના કારણે ટ્રાફિક જામ. ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે પર આંબલા ખાડીનો બ્રિજ જર્જરિત અને સાંકડો હોવાના કારણે 2 થી 3 કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ભારે ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો અટવાયા હતા. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે સાંજ સવારે ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે. ત્યારે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે પર વાલિયા ચોકડી નજીક આવેલ આંબલા ખાડીનો બ્રિજ જર્જરિત હાલતમાં છે. સાથે જ આ બ્રિજ સાંકડો હોવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આજરોજ ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર વાહનોની 2 થી 3 કિલોમીટર લાંબી કતાર જોવા મળી હતી. ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો અટવાયા હતા.